હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આલુ પરાઠા આપણે બધા જ બનાવતા જ હોઈએ છીએ, પણ આવી રીતે કંઈક હેલ્ધી રીતે બનાવશું ને તો ટેસ્ટમાં પણ ખૂબ જ બેસ્ટ લાગશે. અને શિયાળામાં આખો શિયાળો જો આ રીતે પરાઠા ખાશું ને તો આપણી પાલકની પણ જરૂરિયાત પૂરી થઈ જશે. તમે બાળકોને લંચ બોક્સમાં પણ આ પરાઠા આપી શકો છો. અહીંયા મેં 2 તીખા લીલા મરચાં લઈ લીધા છે, 2 ઇંચ આદુનો ટુકડો આવી રીતે ઝીણો સમારીને એમાં એડ કરી દેવાનો છે. આ બધું આપણે મિક્સર જારમાં ડાયરેક્ટ લઈ લેવાનું છે. અને અહીંયા 2 કપ મેં પાલક લીધી છે. પાલકને બ્લાન્ચ કે બોઇલ નથી કરવાની, એને ડાયરેક્ટ જ આપણે જગમાં લઈ લેવાની છે અને એની ફાઇન પેસ્ટ બનાવવાની છે. એમાં પાણી નાખવાની જરૂર નથી, કેમ કે પાલકમાં ઓલરેડી પાણીનો ભાગ હોય છે, એટલે પેસ્ટ બની જશે. હવે 2 કપ ઘઉંનો લોટ લઈ લીધો છે, 1 ટેબલસ્પૂન દહીં એમાં એડ કરવાનું છે, 1 ટીસ્પૂન મીઠું એડ કરી મોણ નથી નાખવાનું. અને આ પાલકની પ્યુરીથી જ આપણે લોટ બાંધીને તૈયાર કરી દેવાનો છે. તો પહેલાં આપણે બધું મિક્સ કરી દઈએ અને આ પ્યુરી થોડી થોડી નાખતા જશું અને મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધતા જશું. તો 2 કપ લોટમાં આ 1 કપ પાલકની પ્યુરી આરામથી સમાઈ જશે. જો તમને ઓછું લાગે તો થોડું પાણી એડ કરી શકો છો, અને થોડું વધારે થઈ ગયું હોય તો એને સાઈડમાં મૂકી દેવાનું. જેટલું જરૂરિયાત હોય એટલું જ એડ કરી દેવાનું. અને મીડિયમ સોફ્ટ રોટલી જેવો જ લોટ બાંધીને આપણે તૈયાર કરી લેવાનું છે. લોટ બંધાઈ જાય એટલે એમાં થોડું તેલ એડ કરી થોડો મસળી લઈ અને ઢાંકીને આપણે એને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું. હવે આપણે એનું ફિલિંગ તૈયાર કરી લઈએ. તો અહીંયા મેં 4 બટેટા લીધા છે મીડિયમ સાઇઝના, એને બોઇલ કરીને લીધા છે. એને આપણે ખમણી લેવાના છે. તો બટેટાને મેશ કરવાના નથી, ખમણવાના ખૂબ જરૂરી છે પરાઠા બનાવવા માટે, નહીંતર પરાઠા છે ને થોડા ફાટી જશે. તો આવી રીતે ખમણી અને થોડા ખુલ્લા મૂકી દેવાના થોડી વાર, એટલે એકદમ ડ્રાય થઈ જાય તો તમને ફિલિંગ કરવામાં પરાઠા વણતી વખતે બહુ સારું પડે. હવે અહીંયા સિઝન છે તો મેં લીલો કાંદો લઈ લીધો છે. તમે સૂકો કાંદો પણ એમાં એડ કરી શકો છો. મસાલા કરી લઈએ. તો અડધી ટીસ્પૂન સંચળ પાવડર લીધો છે, 1 ટીસ્પૂન આમચૂર પાવડર લીધો છે, 1 ટીસ્પૂન મીઠું લીધું છે, હાફ ટીસ્પૂન મરી પાવડર લીધો છે અને 1 ટીસ્પૂન ચાટ મસાલો એડ કરું છું. હવે એની અંદર હું 20 થી 25 ગ્રામ જેટલું પનીર ખમણીને એડ કરું છું. તમે ચીઝ ખમણવું હોય તો ચીઝ પણ એડ કરી શકો છો, અને 2માંથી 1 પણ ન એડ કરવું હોય તો એમના પણ બનાવી શકો છો. અડધો કપ જેટલી ભરીને હું કોથમીર એડ કરું છું. કોથમીર અત્યારે સિઝનમાં છે તો જરૂરથી એડ કરજો. ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે અને હેલ્થમાં પણ ખૂબ જ બેનિફિટ મળશે. હવે આ બધું મિશ્રણ છે આપણે મિક્સ કરી દેવાનું છે. અને છેલ્લે આદુ મરચાંની પેસ્ટ હું એડ કરવી ભૂલી ગઈ હતી, તો એ એડ કરી દઉં છું. અહીંયા મેં 2 તીખા લીલા મરચાં લીધા છે ને 1 ઇંચ આદુનો ટુકડો લઈ અને એની મિક્સર જારમાં પેસ્ટ બનાવી લીધી છે. હવે આને મિશ્રણને આવી રીતે ફેલાવી દેશું, જેનાથી ડ્રાય થઈ જાય એકદમ. તો જેટલું ડ્રાય હશે ને એટલું તમને પરાઠા વણવામાં ઇઝી પડશે. લોટ આપણો 15 મિનિટ થઈ ગઈ છે. મેં થોડું તેલ એડ કરી અને આપણે એને કૂણવી લેવાનું છે. એમાંથી મીડિયમ રોટલીની સાઇઝનું આપણે એક લુવો લઈ લેશું. એને સૂકા લોટમાં રગદોળીને આપણે જેટલું થાય એટલું મોટું પરાઠું વણીને પહેલાં તૈયાર કરવાનું છે. તો રાઉન્ડ શેપમાં જેટલું પતલું થાય ને એટલું પતલું તમારે કરવાનું છે. પણ પરાઠું વણવામાં એક વાત ધ્યાન રાખવાની, વચ્ચેની સાઈડ બહુ પ્રેસ કરીને નહીં વણવાનું, એની બોર્ડર જ વણતી જવાની, એટલે બોર્ડર પતલી થશે અને વચ્ચેનો ભાગ થોડોક ઉપસેલો રહેશે. તો તમને ફિલિંગ ભરતી વખતે ફાટશે નહીં બિલકુલ. હવે જેટલું પતલું થાય એટલું પતલું કરીને અંદર વચ્ચે આવી રીતે સ્ક્વેરમાં આપણે આ ફિલિંગને મૂકી દેવાનું છે. તમે ઈચ્છો તો આની ઉપર પણ ચીઝ ખમણીને એડ કરી શકો છો. થોડો સૂકો લોટ ભભરાવીને આવી રીતના બંને સાઈડથી એને ફોલ્ડ કરી દેવાનું છે, અને પછી સામસામે બંને સાઈડથી એને ફોલ્ડ કરી દેવાનું છે. તો તમારું ઇઝી ફિલિંગથી બની જતું સ્ક્વેર પરોઠું બનીને તૈયાર થઈ જશે. સૂકો લોટ ભભરાવી અને આપણે હાથેથી જ પહેલાં એને થોડું દબાવી અને ફ્લેટન કરી દેવાનું છે, જેથી મિશ્રણ છે
અંદરનું જે ફિલિંગ છે ને એ બધી જગ્યાએ ઇવનલી સ્પ્રેડ થઈ જાય. તો એને ઉલટાવીને પણ આપણે આવી રીતે હળવા હાથે સ્પ્રેડ કરી દેવાનું છે. હવે એને સાઈડમાંથી હળવા હાથે એને વણીને તૈયાર કરવાનું છે. તો થોડું થોડું બધી બાજુ આપણે હળવા હાથે વણતું જવાનું છે, જેથી પરોઠું ફાટે નહીં. અને થોડું ઉલટાવીને બીજી સાઈડ પણ આપણે હળવા હાથથી વણી લેવાનું છે. તો છોકરાઓને કલર પણ જોઈને ગમશે, ટેસ્ટ પણ ભાવશે અને બહુ જ હેલ્ધી આ આલુ પરોઠું બનીને તૈયાર થઈ જશે. એને આપણે શેકી લેવાનું છે. તો એક સાઈડ થોડુંક શેકાઈ જાય એટલે ફેરવી અને એની ઉપર 1 ટીસ્પૂન ઘી લગાવી અને ફરીથી ફેરવીને બીજી બાજુ પણ આપણે ઘી લગાવી દઈશું. તમે તેલ, બટર કે ઘી કોઈ પણ યુઝ કરી શકો છો, પણ ઘીમાં ફ્રાય થયેલું પરોઠું વધારે ટેસ્ટી લાગશે. તો બંને બાજુ કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે. આ પરાઠા બાળકોને નાસ્તામાં આપશો, હસબન્ડને ઓફિસમાં ટિફિનમાં આપશો તો હેલ્ધીની સાથે ટેસ્ટી વસ્તુ તૈયાર થઈ જશે. એને તમે સવારના નાસ્તામાં ગ્રીન ચટણી સાથે, કેચઅપ સાથે અને ચાય સાથે કોઈ પણ તમને કોમ્બિનેશન ભાવતું હોય એવી રીતે પીરસી શકો છો. રેસિપી ગમી હોય તો લાઈક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.